લોકશાહીના મહાપર્વનું રણસીંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે ઘણા વીર યોદ્ધાઓ એવા છે કે જે આ યુદ્ધમાં મોરચે જતા પહેલા જ ધ્રુજારી અનુભવી રહ્યા છે. એવા ઘણા એવા છે કે જેને પ્રમુખ અધિકારી એટલે કે પ્રિસાઇડિંગ નો ઓર્ડર હાથમાં આવતા ભલભલાના મગજમાં કંપારી છૂટી જાય છે. તો મારી શાળામાં પણ એવા એક શિક્ષક છે કે જેમને પહેલીવાર પ્રિસાઇડિંગ નું માનપાન મળ્યું છે. પ્રિસાઇડિંગ નો ઓર્ડર મળ્યો છે, માનપાન તો ન જ કહેવાય. તો એમની મનસ્થિતિ કેવી છે એ આજે આપણે જોઈશું. આપણે એમને કેટલાક પ્રશ્નો પૂછીશું. આ પહેલીવાર તમને પ્રિસાઇડિંગ ઓફિસર નું તરીકેનું આ માનપાન મળ્યું, ઓર્ડર મળ્યો એટલે તમને કેવું લાગી રહ્યું છે? અરે ભાઈ, આ માનપાન નથી, આ તો બ્લડ પ્રેશર વધારવાનું સીધું મશીન છે. પછી ઓર્ડર હાથમાં આવતા આટલા બધા ગભરાવશો કે? એનો વિચાર તો એ આવ્યો કે પૃથ્વી પર એટલા બધા લોકો છે તો ચૂંટણી પરના હું જ કેમ દેખાયો. પોસ્ટમાં એ પ્રાર્થના કરી હતી કે મને પટ્ટાવાળામાં આવે, પણ આ પ્રમુખનો ઓર્ડર આવીને મને ડાયરેક્ટ સીધો ચૂડીએ ચડાવી દીધો. અરે સાહેબ, તમે પ્રમુખ અધિકારી એટલે આખા બુથના રાજા ગણાઓ. તમારી નીચે 3 માણસો કામ કરશે અને તમારે તો માત્ર ઓર્ડર જ આપવાનો છે. પગ ઉપર પગ નાખીને બેસી રહેવાનું છે, બીજું કાંઈ ના હોય. એ રાજા નથી, એ તો 3 સોપારી વચ્ચે દબાયેલો ચૂનો છે. પેલો કહેશે કે સાહેબ અમે ક્યાં એન્ટ્રી કરવી, મને એ પણ નથી ખબર કે મારે સાઈન ક્યાં કરવી, મોક કોલ કરવાનું, ડાયરી ભરવાની, સીલ મારવાના. સીલ તો મારા નસીબને લાગી ગયા. અરે સાહેબ, પણ તમે એના વિશેની ટ્રેનિંગ તો લીધી હશે ને? તમને ટ્રેનિંગ તો આપી જ હશે. ટ્રેનિંગમાં તો સાહેબ એવું સમજાવતા હતા કે જાણે નાસામાં રોકેટ લોન્ચ કરવાનું હોય છે. અરે ઓ, એવી બધી તો વાત કરતા હતા. ના હોય. અરે, અને મને તો એટલો ડર લાગે, ઓલા ઈવીએમ મશીન જોઉં ને, ઈવીએમ મશીનમાં એવો ડર લાગે કે ત્યાં આડાઉડી બટન ન દબાય અને વીવીપેટ મોડી ચબરકી નીકળતી ત્યારે શ્વાસ અંદર થઈ જાય કે ક્યાંય આમાં મારો નામ ન નીકળી જાય. અરે સાહેબ, એવું બધું છે? તો સાહેબ, તમને સૌથી મોટો ડર કઈ વાતનો છે? સૌથી મોટો ડર? હા, સૌથી મોટો ડર તો સાહેબ કાગળિયા. એટલા બધા કાગળિયા, વીકમાં ઘણા બધા કાગળિયા છે, વૈધાનિક, બિનવૈધાનિક, બરાબર. એટલા ડોક્યુમેન્ટ તો મેં નોકરી ઉપર લઈ ગયો ત્યારે પણ એટલા જમાના કાગળિયા ના હોય. શું વાત કરો છો? હા સાહેબ, એમાં વૈધાનિક, બિનવૈધાનિક એટલે આમ જે છે એમાં જો એમાં એકાદ કાગળિયો આડાવડું થઈ ગયો ને એટલે રિસીવિંગ સેન્ટર આપણે જઈએ ને ત્યારે એ લોકો આપણને સ્ટેચ્યુ બનાવી દે. એવું છે? સૌથી મોટો ડર જે છે ને આ કાગળિયા. તો હવે સાહેબ, તમારે આ પ્રમુખ અધિકારીનો તમને ઓર્ડર મળ્યો છે તો તમે તમારી ઘરે પત્નીને જઈને તમે શું કહેશો? જ્યારે ગયો બરાબર ત્યારે કઈ કહેવાનો પ્રશ્ન ઉભો જ નતો થયો, કારણ કે એ પણ જે છે ઓલરેડી ઇલેક્શન ઓર્ડર લઈ લેવી એટલે અમારી પાસે કોઈ શબ્દની કોઈ વાત જ નથી આવતી. અને સૌથી પહેલા આજે તો હું જઈને પહેલા જે છે ને હાઉ ટુ ઈવીએમ કનેક્ટ એનો વિડીયો જોવાનો છે યુટ્યુબમાં, પછી જમવાનું ને આગળની બધી પ્રતિક્રિયા. ખૂબ સરસ. તો આપણે નિહાળ્યા અમારી શાળાના હિતેશભાઈ કે જેમને પહેલીવાર પ્રમુખ અધિકારી શ્રીનો માનપાન મળ્યું છે. માનપાન તો ના કહેવાય, ઓર્ડર મળ્યો છે અને લોકશાહીનું એ રણસીંગુ અત્યારે એમના હાથમાં છે. ત્યારે આપણે એમને એમના કાર્યમાં ખૂબ સફળ થાય, આગળ વધે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. મારે તમને શું કહેવું, શુભેચ્છાઓ ન આપો, પણ કોઈ સારા અનુભવી માણસ હોય ને જેને ઇલેક્શનના મતલબ કે ઘણા બધા કાર્યો પ્રેસિડેન્ટના કરેલા હોય એવા અનુભવી માણસો મને નંબર ત્યારે કલ્યાણ થશે. ઓકે સાહેબ, એનો નંબર મળશે તો હું તમને તરત પ્રોવાઈડ કરીશ. તો ચાલો મિત્રો, અમારો આ કોમેડી વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.